બીટીવીના દર્શકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. ભર શિયાળે ફરી એક વખત ખેડૂતો પર કુદરતની આફત મંડરાઈ છે. ખેડૂતોને બરબાદ કરવા કુદરત જાણે ફરી તૈયાર થઈ ગઈ છે. રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેણે ખેડૂતોની ઊંઘ ઉડાવી નાખી છે. ત્યારે ક્યાં પડ્યો કમોસમી વરસાદ અને ખેડૂતોને કઈ બાબતનો છે ડર? આવો જોઈએ. ભર શિયાળે કમોસમી વાર, સૌરાષ્ટ્રમાં પડ્યો વરસાદ. આ વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું. જતા જતા કુદરતે ખેડૂતોને રોવડાવ્યા. ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી. તે નુકસાનીના ડામમાંથી ખેડૂતો ઊભા પણ નથી થયા. ત્યાં તો કમોસમી વરસાદ ફરી ખેડૂતોની ઊંઘ ઉડાવવા માટે આવી ગયો છે. હવામાન નિષ્ણાતોની આગાહી સાચી પડી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધોરાજી, જામનગર, જેતપુર સહિત દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં બદલાવ સાથે વરસાદી આગમન થતા ખેડૂતોના ધબકારા વધી ગયા. કચ્છની વાત કરવામાં આવે તો ભચાઉના કણખોઈ અને હાજીપીરના રણકાંધી વિસ્તારના ગામડાઓમાં તેમજ નખત્રાણા તાલુકાના ગામડાઓમાં માવઠું થયું. દ્રશ્યો જોતા તો ચોમાસામાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હોય તેવું લાગશે. રસ્તાઓ પરથી ચોમાસાની જેમ પાણી વહેવા લાગ્યા હતા. આ તરફ જામનગર જિલ્લામાં પણ બપોર પછીના સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. રસ્તા પર પાણી દોડવા લાગ્યા. જિલ્લાના ગ્રામ્ય, દડિયા, ઠેબા સહિતના ગામોમાં માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. જો કે આ માવઠા મુદ્દે હવામાન નિષ્ણાત શું કહે છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો છે. રીતે જોવા જઈએ તો આજે 31 ડિસેમ્બર છે. આપણું અનુમાન હતું એ જ મુજબ આજે વરસાદની શરૂઆત પણ થઈ છે. જો કે આ વરસાદનું જે કારણ છે એ સૌપ્રથમ તો કારણ છે કે જે ઉત્તર ભારત ઉપરથી WD પસાર થતા હોય એવું એક મજબૂત WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને એનો જે ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયેલો છે. આ ટ્રફ છે છેલ્લા 2 દિવસથી પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપર હતો. એ ટ્રફ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે, જેને કારણે આજથી વરસાદની શરૂઆત પણ થઈ છે. આ વરસાદ આજની તારીખ રાજકોટ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો. રાજકોટ શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. આ માવઠાથી જીરું, ઘઉં, ચણા અને ધાણાના પાકને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. આમ ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવે આ માવઠું કેવા ડામ આપે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.